રાજકોટ અમીન માર્ગ નજીક આવેલી પંચવટી સોસાયટીએ છેલ્લા 20 વર્ષથી વરસાદી પાણીના સંચય દ્વારા જળ સંચયનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. રેઇન વોટર રિચાર્જ સિસ્ટમથી દર વર્ષે લાખો લીટર વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતારવામાં આવે છે, જેના કારણે બોરવેલમાં ઉનાળામાં પણ પૂરતું પાણી ઉપલબ્ધ રહે છે. સોસાયટી આજે પાણી માટે આત્મનિર્ભર બની છે અને શહેર માટે પ્રેરણાદાયક જળ વ્યવસ્થાનું સફળ મોડેલ સાબિત થઈ છે. હું ડૉક્ટર રાજેન્દ્ર લાલાણી એમડી પેથોલોજીસ્ટ છું અને રાજકોટની અંદર 36 વર્ષથી આ પ્રાઇવેટ પ્રેક્ટિસ કરું છું અને રાજકોટની સૌથી પ્રતિષ્ઠિત અને નામાંકિત અને 6 દાયકા જૂની પંચવટી હાઉસિંગ કોઓપરેટિવ સોસાયટીનો પ્રમુખ છું. આ અમારા વર્ષો પહેલાં અમારા વડીલોએ દીર્ઘદ્રષ્ટિ વાપરી એ વખતે રાજકોટની અંદર પાણીની ખૂબ જ તંગી હતી અને હું કારોબારીમાં હતો. બેઝિકલી હું ખેડૂતનો પુત્ર, એટલે ખેતીની અંદર ખેત તળાવડી કરે, કૂવા રિચાર્જ કરતા, આ બધો કોન્સેપ્ટ અમે નાનપણમાંથી જોયેલો અને સૂચન મૂક્યું વડીલો સમક્ષ કારોબારીમાં કે આપણે આવી રીતે રિચાર્જ ટેન્ક કરી તો સોસાયટીનું બધું પાણી સોસાયટીમાં રહીએ અને લાંબા ગાળે રોડ ભરાવાનો પ્રશ્ન ઓછો થાય, પાણીનું સ્તર સુધરે, પછી પાણીની ક્વોલિટી સુધરે, TDS સુધરે, પછી જે વૃક્ષારોપણ જે કરેલા છે, બગીચાઓ છે, એને પુષ્કળ પ્રમાણમાં પાણી મળે એટલે ગ્રીનરી થાય, ઘનઘોટ વૃક્ષો પણ થાય, એટલે લાંબા ગાળે આપણે ઓક્સિજનના પ્રોબ્લેમ, પોલ્યુશનના પ્રોબ્લેમ એ ઘણા બધા ઓછા થઈ જાય. એટલે સોસાયટીના જે કોમન પ્લોટ હતા, બગીચા હતા, એને અંદાજે 5 થી 6 ફૂટ સુધી ખોદી નાખવામાં આવ્યા. ફરતે કમ્પાઉન્ડ વોલની જેમ મજબૂત વોલ કરી દેવામાં આવ્યો, એટલે ઘસી પડે કે પેખડ પડી જાય કે કોઈ પડી જાય એવું નહીં. અને ફરતે 5 થી 6 ફૂટ સુધીની કમ્પાઉન્ડ એટલે જાળી કરી દેવાની, નેટ કરીને લોખંડની મજબૂત, એટલે કોઈ પણ માણસ રાતે અંધારામાં કે પડી ન જાય. પછી અંદર 5 ફ્લશ લાઇટો મૂકી દેવામાં આવે એટલે બધાને સ્પષ્ટપણે પાણી છે, ટાંકો છે એ દેખાય. અને ઇવન લાઇટ જાય તો સોલર લાઇટો નાખી દીધી એટલે એ ક્યારેય અંધારું ન થાય. એટલે એક વરસાદ થાય, સામાન્ય રીતે 1 ઇંચ વરસાદ થાય તો અમારો એ આખી ટેન્ક છે, મોટી 500 કવારનો અંદાજે પ્લોટ છે, એ 5 થી 6 ફૂટ સુધી ભરાઈ જાય અને કોન્સ્ટન્ટ રિચાર્જ થતું રહે. અને આગળના રોડમાંથી પણ કોર્પોરેશન અમને ડાયવર્ઝન કરી આપ્યું, એટલે આગળના રોડનું જે પાણી આવતું હતું એ પણ બગીચામાં આવે. આ બગીચાની સફાઈ અમે નિયમિત રીતે કરતા રહી, ચોમાસા પહેલાં કરી, દિવાળી કરી લઈ, વચ્ચે જરૂર હોય તો કરી. અને ક્યારેય મચ્છરનો ના થાય એટલે કોર્પોરેશનવાળા પણ દવાનો છંટકાવ કરી જાય. સોસાયટીએ પણ પોતાની વ્યવસ્થા રાખી છે એટલે મચ્છર કોઈ એવું કંઈ ના થાય, ગંદકી પણ ના થાય અને નિયમિત રીતે સરસ રીતે આટલા વર્ષોથી ચાલે છે. હા, એટલે પંચવટી સોસાયટીની ઓરિજિનલ જમીન એ ખેતીની ફળદ્રુપ જમીનો હતી અને એને કારણે શું છે કે જમીનમાં પાણી સરળતાથી ઉતરે છે. ઓરિજિનલ જમીનની માટી જે પ્રકારની છે અને આ કરવાથી શું થાય કે હજારો લીટર દર વરસાદે છે એ ઉતરતું જ રહે. એને કારણે આજુબાજુની સોસાયટીને ફાયદો થયો છે, શેરીના નહીં, આજુબાજુવાળાને બધાને પણ એનાથી ફાયદો થયો છે. અને આ જે સોસાયટીમાં પાણી ભરાવાના, રોડ ઉપર પાણી ભરાવાના છે ને, સામાન્ય વરસાદમાં તો પ્રશ્ન ઓછો થઈ જાય ને, કારણ કે બધું પાણી અંદર જતું રહીએ, રોડના ડામર રોડ તૂટવાના પ્રશ્ન રહીએ. બીજું, ઉપરના લેવલે પાણી હોવાથી મોટા સબમર્સિબલની જરૂર ના પડે તો ઇલેક્ટ્રિસિટી કન્ઝમ્પશન પણ આપણું ઘટે. પછી પાણીનું TDS પણ, તમે 2000 ફૂટેથી પાણી કાઢો તો ગરમ હોય, ક્ષારવાળું હોય તો એ પણ ક્વોલિટી સુધરે બધી. એટલે લગભગ બધા ફાયદા જ છે અને સામાન્ય ખર્ચમાં થઈ ગયું હતું. સોસાયટીની જમીન તો પોતાની હતી તો સામાન્ય ખર્ચમાં જ થઈ ગયું હતું અને મેન્ટેનન્સનો થોડો ખર્ચ થાય. તો સોસાયટી અંદર 177 બંગલા છે અને આ બંગલા એટલે બહુ મોટા, બધા 300 વાર મિનિમમ છે. એટલે રાજકોટના ખૂબ જ ધનાઢ્ય કહેવાય એવા ઉદ્યોગપતિ વેપારીઓ ત્યાં રહે છે, એવા ડૉક્ટરો નામાંકિત રહે છે, ઘણા દાનવીરો રહે છે. એટલે વર્ષો જૂની સોસાયટી છે અને એકદમ છે ને નંબર 1 કહેવાય એવી હાઉસિંગ કોઓપરેટિવ સોસાયટી છે. એનો વહીવટ અમારા વડીલો ધીરુભાઈ ધાબલિયા, જે વકીલ હતા, સહકારી કાયદા નિષ્ણાત હતા, એને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર વ્યવસ્થિત કરેલી કે સોસાયટીની મિટિંગો આ થાય, એનું રેકોર્ડ આ રીતે થાય વર્ષોથી, અને એ ટ્રાન્સપરન્ટ વહીવટ બધો ચાલે, નિયમિત ઓડિટ થાય, બધું જ વ્યવસ્થિત થાય કે સહકારી કાયદામાં જેમ આદર્શ સોસાયટી કહેવાય ને એ રીતે વર્ષોથી વહીવટ કરે. ને હું છેલ્લા 1 વર્ષથી આ છે, હવે અડધો નિવૃત્ત થઈ ગયો, બપોર પછી ફ્રી હોઉં એટલે આ સોસાયટીના પ્રમુખ તરીકે મારી નિમણૂક થઈ. જનરલી કોઈ ડૉક્ટર છે ને હવે હાઉસિંગ સોસાયટીમાં હોતા નથી, પણ હું ઘણા 30 વર્ષ ત્યાં રહું અને કારોબારીમાં મને આ બધું અનુભવ તો હતો જ, પણ હવે સમય હોવાથી નિવૃત્તિ સમયે આ સોશિયલ પ્રવૃત્તિ કરું છું.